હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપી છે એવા વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા હોય અથવા તો ઓછા માર્ક્સ માટેથી નાપાસ થયા હોય એવા વિદ્યાર્થીઓને વારે પ્રશ્ન ઊભા થતા હોય છે કે મારે બોર્ડનું પેપર ખોલાવવું જોઈએ કે નહીં, એટલે કે ગુણ ચકાસણી કરાવવી જોઈએ કે નહીં, રીચેકિંગ કરાવવું જોઈએ કે નહીં, એના વિશે તમામ માહિતી આ વિડીયોમાં મળશે। પેપર કેવી રીતે ખોલવાનું હોય, પેપર ખોલાવવા માટે શું કરવાનું, પેપર ખોલશું તો પાસ થશું કે નહીં, એ તમામ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। હું જે તમને માહિતી આપવાનો છું એ આપને બોર્ડ તરફથી માહિતી મળેલી છે, એ જ માહિતી હું તમને જણાવીશ। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, રીચેકિંગ એટલે કે ગુણ ચકાસણી એ તમામ વિષયમાં તમે કરાવી શકો છો, એટલે કે તમે જે વિષયમાં પેપર ખોલાવવા માંગતા હોય તમામ વિષયમાં તમે ખોલાવી શકો છો। જેમાં નાપાસ થયા હોય એમાં પણ ખોલાવી શકો છો, અથવા તો તમને એમ હોય કે મેં લખ્યું હતું જાજા માર્ક્સનું અને માર્ક્સ ઓછા આવ્યા છે તો એમાં પણ તમે ખોલાવી શકો છો। એટલે કે પાસ વિદ્યાર્થીઓ અને નાપાસ વિદ્યાર્થીઓ બંને રીચેકિંગ કરાવી શકે છે, અને તેને જેટલા સબ્જેક્ટમાં કરાવવું એટલા સબ્જેક્ટમાં રીચેકિંગ કરાવી શકે છે। આમાં એમ જણાવવામાં આવેલું છે કે ગુણ ચકાસણી એ પુનઃ મૂલ્યાંકન નથી। તો ગુણ ચકાસણી અને પુનઃ મૂલ્યાંકનમાં શું તફાવત? તો ગુણ ચકાસણી એટલે કે રીચેકિંગ અને પુનઃ મૂલ્યાંકન એટલે કે રીએસેસમેન્ટ, બંનેમાં શું ફેર આવે છે એના વિશે આપણે સ્પેશિયલી પૂરો વિડીયો મૂકેલો છે, તમે જોઈ શકો છો। એની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ અને કોમેન્ટમાં લિંક પિન કરીને મૂકી દઈશ। ટૂંકમાં મિત્રો જણાવી દો, ગુણ ચકાસણી એટલે શું? ગુણ ચકાસણી એટલે કે તમે જે સપ્લિમેન્ટરીમાં લખ્યું છે, બોર્ડની એક્ઝામમાં તમે જે પેપર લખ્યું છે પુરવણીમાં, એની અંદર તમને જે માર્ક્સ મૂકવામાં આવ્યા હોય છે ટોટલ, એનો સરવાળો કરવામાં આવશે, પૂરેપૂરું પેપર તપાસવામાં આવશે નહીં। હવે ઉદાહરણ તરીકે તમને સમજાવું તો તમે 5 તમારા ક્વેશ્ચન પૂછ્યા છે તમારા એક્ઝામની અંદર, હવે એ 5 ક્વેશ્ચન તમે લખ્યા છે આન્સર, હવે બધા જ ક્વેશ્ચનમાં તમને 2 માર્ક્સ આપ્યા છે, 50 માર્ક્સના છે, 50-50નું લખ્યું છે સાચું, તો પણ તમને બધામાં બોર્ડ તરફથી શિક્ષક 2 માર્ક્સ આપે છે। તો હવે એ 2 માર્ક્સ આપે છે, એનો ટોટલ કેટલો થયો? 5 ક્વેશ્ચનના 10 માર્ક્સ થયા। હવે 10 માર્ક્સની જગ્યાએ એ સરે તમને 8 માર્ક્સ આપ્યા છે, તો હવે 2 માર્ક્સની ભૂલ થઈ છે। તો રીચેકિંગમાં એવું હોય કે ટોટલમાં ભૂલ થાય તો તમને ઉમેરી દેવામાં આવે, પેપર પૂરેપૂરું તપાસવામાં આવશે નહીં। જે તમારે ભલે તમે ગમે એટલા માર્ક્સનું સાચું લખ્યું છે, પણ જે તમને શિક્ષકે જેટલા માર્ક્સ આપ્યા છે એટલા જ તમને ગણાશે, એનો ટોટલમાં ભૂલ હશે તો જ તમને માર્ક્સ મળશે। બાકી તમે 50માંથી 40 માર્ક્સનું લખ્યું છે તો તમને 10 માર્ક્સમાં આપ્યા છે અથવા તો 8 માર્ક્સ આપ્યા છે તો એ 8 જ રહેશે, એના 40 માર્ક્સ આવશે નહીં, એટલે કે પેપર પૂરેપૂરું તપાસવામાં આવશે નહીં। માત્ર ને માત્ર તમારો સરવાળામાં ભૂલ હશે તો સરવાળો જ કરી દેવામાં આવશે। હવે તમને એવા પ્રશ્ન થતા હશે કે આખું પેપર ખોલાવવું હોય તો આખું પેપર ખોલાવવા માટે 10મા ધોરણના વિદ્યાર્થીઓ અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ સિસ્ટમ ઉપલબ્ધ નથી, એટલે કે 12 સાયન્સના વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટ કરાવી શકે છે, 10મા ધોરણના વિદ્યાર્થીઓ અને 12 કોમર્સ અને આર્ટ્સના એટલે કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટ કરાવી શકે નહીં। વધુ માહિતી જોતી હોય તો આપણે કોમેન્ટમાં પિન કરીને લિંક મૂકી છે, તેમાં દબાવીને તમે વિડીયો જોઈ શકો છો। હવે આપણે આગળની માહિતી મેળવીએ કે ગુણ ચકાસણી માટે અરજી ફક્ત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઈન સ્વીકારવામાં આવશે। તે અંગેની નિયત ફી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઓનલાઈન ભરી શકાશે। કોઈ ઉમેદવારે ઓનલાઈન ફોર્મ અંગેના આધારો બોર્ડને મોકલવાના નથી, એટલે કે તમે ફોર્મ ભર્યું છે અથવા તો ફી ભરી છે એની માહિતી તમારે બોર્ડને મોકલવાની જરૂર નથી, બોર્ડને આપોઆપ ખબર પડી જશે અને તમારે ફોર્મ ઓનલાઈન જ ભરવાનું રહેશે, ઓફલાઈન ભરવાનું રહેશે નહીં। હવે આગળ આપણે માહિતી મેળવીએ। હવે તમારે રીચેકિંગ કરાવવું હોય તો એની ફી કેટલી એના વિશે આપણે માહિતી આપેલી છે। તો ઓનલાઈન તમારે ફી ભરવાની હોય છે અને એક વિષયના 100 રૂપિયા, જો તમે 5 વિષયના કરાવો તો 500 રૂપિયા। તમને જેટલા વિષયમાં એવું લાગતું હોય કે મારે રીચેકિંગ કરાવવું છે એટલા વિષયની તમે કરાવી શકો છો, પણ વિષય દીઠ 100 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે। પરિણામ જાહેર થયા બાદ બોર્ડની વેબસાઇટ ઉપર તમને માહિતી મૂકી દેવામાં આવશે, એટલે કે જ્યારે બોર્ડની વેબસાઇટ ઉપર માહિતી આપવામાં આવશે ત્યારે હું તમને વિડીયો બનાવીને જણાવી દઈશ। હવે આપણે આગળ બીજી માહિતી મેળવીએ કે રીચેકિંગનું કેવી રીતે ફોર્મ ભરવું। તો ધોરણ 12 સામાન્ય પ્રવાહના ગુણ ચકાસણીની અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ મોકલવાની રહેશે। આ માટે આચાર્ય અથવા તો ઉમેદવારો જાતે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈને ગુણ ચકાસણીની અરજી કરી શકે છે। રૂબરૂ કે ટપાલ અરજી કરવાની પદ્ધતિ અમલમાં નથી, એટલે કે તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે। હવે આ 10મા ધોરણવાળા માટે પણ છે, 12મા ધોરણવાળા માટે પણ આ જ છે, કોમર્સ, સાયન્સ કે આર્ટ્સ માટે બધાને ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે, ઓફલાઈન ફોર્મ ભરવામાં આવશે નહીં। તમારે બોર્ડ ઉપર જઈને ભરવાનું કે ગાંધીનગર જવું પડશે એવું જરૂરી નથી, તમારે ઓનલાઈન જ ભરવાનું છે। ટપાલ કે પછી રૂબરૂ તમે ગાંધીનગર જઈને ભરો તો એ ભરી શકાશે નહીં, તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। હવે આમાં ઘણા મહત્ત્વના મુદ્દા આપેલા છે, ધ્યાનમાં લેવા વિનંતી એવું બોર્ડે આપણને જણાવેલું છે। તો અરજી કરવા માટે
આપણે www.jseb.org પર જઈને ગુણ ચકાસણી લખેલા બટન ઉપર ક્લિક કરવાનું છે અને રજિસ્ટર કરવું પડશે. બીજો પોઈન્ટ એ છે કે ઉમેદવારોના બેઠક નંબર નાખવાથી તેની અન્ય વિગતો જોઈ શકાશે. જે વિષય માટે ગુણ ચકાસણી કરાવી છે તેની સામે બટન પર ક્લિક કરવાનું છે. ગુણ ચકાસણી ફી પ્રત્યેક વિષયની ₹100 નક્કી કરાયેલી છે. ઓનલાઈન ગુણ ચકાસણીની અરજી ફી બાબતે સૂચનાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે. ગુણ ચકાસણીની અરજીઓ માટે પરિણામ જાહેર થયાના 3 દિવસ પછી બોર્ડની વેબસાઇટ www.jseb.org મારફતે સૂચના આપવામાં આવશે. ઓનલાઈન કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેની જાણ જાહેર માધ્યમો દ્વારા કરવામાં આવશે. કોઈપણ અરજી રૂબરૂ કે ટપાલ માધ્યમે સ્વીકારવામાં આવશે નહીં. નિયત થયેલા આખર તારીખ પછી અરજી સ્વીકારવાની રહેશે નહીં. એટલે કે જો તમને બોર્ડની વેબસાઇટ ઉપરથી માહિતી આપવામાં આવશે એટલે હું વિડીયો બનાવી દઈશ. એની છેલ્લી તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો અને એ ઓનલાઈન ભરવાનું છે. ફોર્મ ભરવાની તારીખ પૂરી થાય પછી તમે ફોર્મ ભરી શકશો નહીં. અને ગુણ ચકાસણી પૂરી થાય પછી તેમાં સુધારા વધારા થાય, એટલે કે તમારા રિઝલ્ટમાં જો તમે પાસ થયા હોય અથવા તો કોઈ પણ માર્ક્સનો ફેરફાર થાય તો તમને એ માહિતી બોર્ડની વેબસાઇટ ઉપર તમે લોગિન કરી અને મેળવી શકો છો. બધા જ વિડીયો મૂકી દઈશું. જે પણ માહિતી આપણને બોર્ડ તરફથી મળશે એટલે તરત જ વિડીયો મૂકી દઈશું અને તમારા કોઈ પણ ક્વેશ્ચન હશે એના પણ આપણે તરત જ વિડીયો મૂકી દઈશું. જે પણ આપણને જાણ થશે એના વિડીયો મૂકી દઈશું. એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઈ જાઓ. બેલ આઇકન દબાવી દેજો એટલે કોઈ પણ નોટિફિકેશન આવશે એટલે તરત જ તમને ઉપરથી નોટિફિકેશન મળશે અને તમે તરત જ માહિતી મેળવી શકશો. એટલે તમારે ફોર્મ ભરવાનું હોય અથવા તો રિઝલ્ટ જાહેર થશે અથવા તો કોઈ પણ બાબત હશે એના વિડીયો આવશે એટલે તમે તરત જ જોઈ શકશો, ખોટું લેટ ના થાય. અને મિત્રો, પેપર ખોલાવવું જોઈએ કે નહીં એવો પણ પ્રશ્ન હતો તો આપણે જણાવી દઈએ કે પેપર તમે ખોલાવશો એટલે કે આ રીચેકિંગ થવાનું છે, એમાં ટોટલનો સરવાળો થશે એટલે એ રીતે પાસ થવાના ચાન્સ ખૂબ જ ઓછા છે તમારા. એટલે તમારું પૂરેપૂરું પેપર તપાસવામાં આવે તો કદાચ તમે પાસ થઈ જાત, પણ અહીંયા આપણે એવો ઓપ્શન જ નથી 10મા ધોરણના અને 12મા ધોરણના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે. એટલે તમે પેપર ખોલાવશો તો પણ કાંઈ ફેરફાર ઝાઝો થશે નહીં, કેમ કે ટોટલમાં ફેરફાર મોટા ભાગે નથી હોતો. ઘણા વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ થયા હોય અને 1-2 માર્ક્સ માટે રહી ગયા હોય એને કદાચ ખોલાવવું હોય પેપર તો મનની શાંતિ માટે ખોલાવી શકો છો. પાસ થવાના ચાન્સ ખૂબ જ ઓછા છે તો પણ ખોલાવી શકો છો. પણ જે 2 વિષયમાં નાપાસ થયા હોય અથવા તો 5-6 માર્ક્સ માટેથી ફેલ થયા હોય એવા વિદ્યાર્થીઓ પેપર ખોલાવીને કોઈ મતલબ નથી. રીચેકિંગ કરાવશો તો એમાં માર્ક્સ વધવાના કોઈ ચાન્સ નથી. તમારી પાસે રીએસેસમેન્ટનો ઓપ્શન હોત તો તમે પેપર ખોલાવી અને માર્ક્સ વધવાના ચાન્સ તમને મળી જાત, પણ આ રીચેકિંગ છે એટલે તમારે પેપરમાં ખોલાવીને પણ કોઈ ફાયદો નથી. એટલે તમારે હવે શું કરવાનું છે, તમારી પાસે એક બીજો ઓપ્શન છે જે પૂરક પરીક્ષા. પૂરક પરીક્ષા શું છે, પૂરક પરીક્ષા કોણ આપી શકે, પૂરક પરીક્ષા રિપીટર આપી શકે કે નહીં, કેટલા માર્ક્સે પાસ થાય, એના તમામ વિડીયો આપણી ચેનલમાં મૂકેલા છે તો તમે એ વિડીયો જોઈ લેજો એટલે તમને એ પણ માહિતી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આપણી સાથે જોડાયેલા રહો. કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.